આ બધી જ એક્સરસાઇઝ એક ક્વોલિફાઈડ ફિઝિયોથેરાપીના ધ્યાન હેઠળ થઈ રહી છે. જ્યારે તમે આ એક્સરસાઇઝ કરતા હોવ તો ધ્યાનમાં રાખશો કે તમારા કપડાં તમે એકદમ તમને ફાવે એવા પહેર્યા હોય અને તમારા પગના તમે જે પણ બૂટ ચપ્પલ પહેર્યા હોય એ પણ તમને ફાવે એવા હોય, એડીવાળા ચપ્પલ કે એવું કંઈ ના પહેરશો. તમને આ એક્સરસાઇઝ કરતા વખતે જ્યારે તમને લાગે ત્યારે તમારા પ્રમાણેનો વિરામ લઈ શકો છો અને બધી જ એક્સરસાઇઝ એકસાથે કરવાની જરૂર નથી. અને તમે ધ્યાનમાં રાખશો કે તમે રેગ્યુલર સમયાંતરે પાણી પીતા રહેશો. જો તમારે કોઈપણ મેડિકલ કન્ડિશન અથવા હેલ્થના ઇસ્યુ હોય તો તમે તમારા ડૉક્ટર સાથે આ વાત કરીને પહેલાં એક્સરસાઇઝ જણાવીને કરશો. તમને આ એક્સરસાઇઝ કરતાં જો કોઈપણ પ્રકારનું દુખાવો થઈ શકે કે કંઈ પણ થાય તો તમે ડૉક્ટરને એકવાર એક્સરસાઇઝ સૌથી પહેલાં બંધ કરશો અને ડૉક્ટરને બતાવીને એમની સલાહ પ્રમાણે આગળ કરશો. હેલો, ગુડ મોર્નિંગ. આપણે આજે અહીંયા ભેગા થયા છીએ ઉપરના આર્મની એક્સરસાઇઝ માટે, હાથની એક્સરસાઇઝ માટે. અને આપણી પાસે અતુલ અંકલ છે, તો અમે આ એક્સરસાઇઝ તમને સ્ટેન્ડિંગમાં બધી બતાવીશું. અમે અહીંયા કોઈ સપોર્ટ નથી રાખ્યો, પણ જો તમને જરૂર પડે તો તમે એને કિચનના વર્કટોપ કે ટેબલ કે એની બાજુમાં રાખીને કરી શકો છો. એક હાથે પકડો અને બીજા હાથે એક્સરસાઇઝ આ બધી થઈ શકે છે. તો ચાલુ કરીશું અંકલ? ચલો. ઓકે. તો તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 72 વર્ષ. 72 વર્ષ, ઓકે. અને તમને બીજા કોઈ મેડિકલ કન્ડિશન ખરા કે તમને એક્સરસાઇઝમાં કાંઈ તકલીફ થઈ શકે? જરાય નહીં, અત્યાર સુધી નથી. નથી, ઓકે, ગુડ, ચલો. ઓકે, તો આપણે અહીંયા જમણા હાથેથી પહેલાં ચાલુ કરીશું. શ્યોર. તો મારી પાસે આજે અહીંયા 2 કિલોનું વેઇટ છે અને તમને ફાવે એવું લાગે છે 2 કિલો? બરોબર છે. ઓકે. તો આપણે સૌથી પહેલાં ખભાની એક્સરસાઇઝથી શરૂ કરીશું અને આપણે એના 5 રાઉન્ડ કરીશું. તો પહેલી એક્સરસાઇઝ છે હાથને ઉપર લઈ જવાનું, જેટલો ફાવે એટલો, હા, અને પછી નીચે, ગુડ. અને આપણે એના 5 કરીશું. 2, 3, 4, 5, ગુડ. અમે બતાવવા માટે અહીંયા 5 કર્યા છે, પણ તમને ફાવે તો તમે 10 કે 12 પણ કરી શકો છો અથવા ધીમે ધીમે વધારી શકો છો, જેમ તમને ફાવે એમ એ રીતે. હવે આપણે હાથની પાછળ બાજુ કરીશું. 1, 2, 3, 4, 5, ગુડ. હવે સાઈડમાં 1, 2, 3, 4, 5, ગુડ. હવે અહીંયા કોણીને બાજુમાં રાખીને હાથને અંદર, હા, 1, 2, 3, 4, 5, ગુડ. હવે હાથને બહાર, 1, 2, 3, 4, 5. હવે કોણીમાં 1, 2, 3, 4, 5, ગુડ. હવે 1, 2, 3, 4, 5. પછી હાથને પાછળ લઈ જઈશું અને પછી 1, કોણી, હા, કોણી, હા, 3, 4, 5, ગુડ. એમાં ખભો અને કોણીને પાછળ લઈને ખાલી આપણે ત્યાં સ્ટેડી કર્યા અને પછી ખાલી હાથને પાછળ કર્યા. ઓકે. ઓકે. પછી કાંડા ઉપર આવીશું. 1, 2, 3, 4, 5. જેને નીચે કરીને આખું ઉપર લઈ જઈશું. 1, 2, 3, 4, 5. પછી સાઈડમાં કરીને એટલે અંગૂઠો ઉપરની બાજુ હશે અને 1, 2, 3, 4, 5. ગુડ. હવે આપણે આ બધું જમણી બાજુ કર્યું, હવે સેમ વસ્તુ આપણે ડાબી બાજુ કરીશું. એટલે હાથને ઉપર, હા, 1, 2, 3, 4, 5,
ઓ 6 6 થઈ પર ગયા. નહીં ખાતે. 7 અરે ઓકે હવે આપણે પાછળ કરીશું 1 2 3 4 5 હવે સાઈડમાં 1 2 3 4 5 ગુડ. અહીંયા કણીને ખાલી અડાડીને રાખીને હાથ અંદર 1 2 3 4 5 હવે હાથને બહાર 1 2 3 4 5 ગુડ. હવે એલ્બો પર 1 3 4 5 ગુડ. પછી અને અંદર હા 1 2 3 4 5 ગુડ. હવે ખભો પાછળ લઈ જઈને કણી થોડી ઉપર Yeah. રાખીને હા અને હવે પછી ખાલી આને આમ ગુડ 1 2 3 4 5 ગુડ. હવે કાંડાની 1 2 અહીંયા મેક શ્યોર કરો કે આને છે ને અહીંયા સપોર્ટ કરી દો એટલે તમારા બીજા મસલ આપણે કાંડા ઉપર જ ફોકસ કરી બરાબર. શકીએ. હા 1 2 3 4 5 ગુડ. પછી 1 2 3 4 5 પછી અંગૂઠા ઉપર રાખીને 1 2 3 4 5 ગુડ. બરાબર છે 2 કિલોથી? બધું બરાબર છે. તો આપણે આને હવે પ્રોગ્રેસ કરીશું. ઓકે. ઓકે તો અમે આના આ જ વસ્તુને 2 કિલો વજનથી પ્રોગ્રેસ કરીશું પણ અમે એમાં એડ કરીશું કે દરેક એક્સરસાઇઝને અમે જ્યારે કરીએ ત્યારે એમાં વચમાં હોલ્ડ રાખીએ. તો આપણે અહીંયા 2 સેકન્ડનો હોલ્ડ લઈશું પણ જો તમને ફાવે તો તમે 3 સેકન્ડ પણ કરી શકો છો. હા. ચલો તો આપણે ચાલો. ફરીથી જમણી બાજુ સેમ એક્સરસાઇઝ બધી Okay. પણ જ્યારે તમે એને ઉપર લઈ જાઓ પછી એને 2 સેકન્ડ માટે હોલ્ડ કરીશું એટલે 1 1 2 પછી ડાઉન બરાબર. અને આપણે એવા 5 રેપિટેશન કરશું. આહા. ઓકે ઓકે. ચલો 1 1 2 ડાઉન ગુડ 2 1 2 ડાઉન 3 1 2 નીચે 4 1 2 નીચે 5 1 2 નીચે. અગેન અમે અહીંયા 5 પર અટકીએ છીએ પણ તમને ફાવે તો તમે 5ના 10 પણ કરી શકો છો. બરાબર. ઓકે હવે પાછળ 1 1 2 1 2 ડાઉન 1 2 ડાઉન 1 2 ચોથું આવે ને 1 2 ડાઉન 5 1 2 ડાઉન. હવે સાઈડમાં 1 1 2 ડાઉન 2 1 2 ડાઉન 3 1 2 ડાઉન 4 1 2 ડાઉન 5 1 2 ડાઉન. ઓકે હવે અહીંયા કોણીને બાજુમાં રાખીને હાથ અંદર 1 2 ડાઉન 1 2 ડાઉન 3 1 2 ડાઉન 4 5 ગુડ. હવે હાથને બહાર 1 1 2 2 1 2 3 1 2 4 1 2 5 1 2 ગુડ. હવે
અંદરની સાઈડ હાથને. 1 1 2 2 1 2 3 1 2 4 1 2 5 1 2. હવે હાથને આવી રીતે ઉપર વાળીશું. 1 1 2 2 1 2 3 1 2 4 1 2 5 1 2. હવે હાથને પાછળ રાખીને કોણી હા 1 1 2 2 1 2 3 1 2 4 1 2 5 1 2. ગુડ. હવે હાથમાં 1 2 2 1 2 3 1 2 4 1 2 5 1 2 6 1 2. પછી ઉપર 1 1 2 2 1 2 3 1 2 4 1 2 5 1 2 1 1 2 1 2 3 1 2 4 1 2 અને 5 1 2. બરાબર છે? 5. બરાબર. Yeah, ઓકે, all તો good. આપણે બીજી બાજુ બી કરીશું હવે. સેમ વસ્તુ, હાથ ઉપર પહેલા 1 1 2 2 1 2 3 1 2 4 1 2 5 1 2. ગુડ. હવે પાછળ 1 1 2 2 1 2. ગુડ. 3 1 2 4 1 2 5 1 2. ગુડ. સાઈડમાં ઓકે 1 1 2 2 1 2 3 1 2 4 1 2 5 1 2. હવે કોણીને બાજુમાં લઈને હાથ અંદર વાળી 1 1 2 2 1 2 3 1 2 4 1 2 5 1 2. ગુડ. હવે હાથને બહાર આવી રીતે 1 2 2 1 2 3 1 2 4 1 2 5 1 2. ઓકે. પછી હાથને આવી રીતે અંદર હા 1 1 2 2 1 2 3 1 2 4 1 2 5 1 2. ઓકે. હવે એલ્બોમાં 1 1 2 2 1 2 3 1 2 4 1 2. પછી એલ્બો પાછળ સોરી 5મી રહી ગયું 5મી રિપીટેશન 5 1 2.
હવે પાછળ 1 1 2 2 1 2 3 1 2 4 1 2 5 1 2 ગુડ. ઓકે, હવે આ કાંડા પર 1 2 2 3 1 2 4 1 2 5 2. પછી હાથને નીચો કરીને 1 2 2 1 2 3 1 2 4 1 2 5 1 2. ગુડ. હવે અંગૂઠો ઉપર રાખીને 1 1 2 2 1 2 3 1 2 4 1 2 5 1 2. ગુડ. બધી પતી ગઈ. તો અમે આ બધી એક્સરસાઇઝના 5ના સેટ બંને બાજુ, પહેલા સેટમાં અમે 2 કિલો સીધી એક્સરસાઇઝ કરી અને બીજા સેટમાં અમે વચ્ચેમાં હોલ્ડ સેકન્ડનું કર્યું. તો તમને પણ ફાવે એવી રીતે તમે કરી શકો છો. 5ના 10 રેપિટેશન અથવા 2 સેકન્ડનો 3 સેકન્ડ તમને ફાવે એવી રીતે. થેન્ક યુ.